નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત સરકારની લેપટોપ સહાય યોજના 2025 વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે લેપટોપ સહાય યોજના અંતર્ગત કયા વિદ્યાર્થીઓને જે છે એ સહાય આપવામાં આવે છે, આ સહાય મેળવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અને લેપટોપ ખરીદવા માટે જે આ સહાય આપવામાં આવે છે એ અંતર્ગત તમને જે છે એ કેટલી રકમ જે છે એ ચૂકવવામાં આવશે. તો આના માટે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરવાનું ઓલરેડી શરૂ થઈ ગયું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, લેપટોપ સહાય યોજના 2025 વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ. કોને સહાય આપવામાં આવશે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને ₹25,000 સુધીની જે આ સહાય આપવામાં આવશે તે તમે કઈ રીતે મેળવી શકો છો એની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપશે. આ રીતે તમે જે છે એ ઓનલાઈન અરજી કરી શકો છો. તો ગુજરાત લેપટોપ સહાય યોજના 2025 ગુજરાત સરકારે તમામ વિદ્યાર્થીઓને ડિજિટલ અભ્યાસ સાથે જોડવા માટે લેપટોપ સહાય યોજના 2025 શરૂ કરી છે. આ યોજના હેઠળ બધાને જે છે એ લેપટોપ એકદમ ફ્રીમાં આપવામાં આવે છે. તો આ યોજના વિશેની આપણે આગળ માહિતી જોઈએ તો ગુજરાત લેપટોપ સહાય યોજના ગુજરાત સરકારે તમામ વિદ્યાર્થીઓને ડિજિટલ અભ્યાસ સાથે જોડવા માટે લેપટોપ સહાય યોજના 2025 શરૂ કરી છે. આ યોજના હેઠળ બધાને લેપટોપ બિલકુલ મફત મળે છે. લેપટોપ સહાય યોજના હેઠળ રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને લેપટોપ દ્વારા અભ્યાસ કરવાની સુવિધા પૂરી પાડી છે. સરકારનો ઉદ્દેશ્ય એ છે કે ગુજરાતમાં રહેતા દરેક વિદ્યાર્થીને 2025 સુધીમાં લેપટોપ મળે. અમે તમને જણાવીએ છીએ કે આ માટે તમારે અરજી કેવી રીતે કરવી અને સંપૂર્ણ પ્રક્રિયા જે છે એ શું છે. તો ગુજરાત સરકાર દ્વારા જે છે એ આ યોજના ચલાવવામાં આવે છે, જે અંતર્ગત જે પણ વિદ્યાર્થીઓ છે તેઓ ઓનલાઈન અભ્યાસ અને ઓનલાઈન પ્રવૃત્તિઓ કરી શકે એના માટે એમને જે છે એ લેપટોપ માટે સહાય પૂરી પાડવામાં આવે છે. કેટલી સહાય પૂરી પાડવામાં આવે છે, કેવી રીતે અરજી કરવાની, એ તમામ માહિતી જે છે એ આપણે જોવાના છીએ. સૌપ્રથમ તમે અહીંયા જોઈ લો, લેપટોપ સહાય યોજના જે છે એ શું છે. આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા રાજ્યના તમામ અનુસૂચિત અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને નવા ટેકનિકલ શિક્ષણ સાથે જોડવા માટે રાજ્ય સરકારે તમામ વિદ્યાર્થીઓને મફતમાં લેપટોપ આપવાની જાહેરાત કરી છે. લેપટોપ સહાય યોજના ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેઓ સરકારી અથવા સહાયતા પ્રાપ્ત શાળાઓ અને કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે અને જેમની આર્થિક સ્થિતિ જે છે એ નબળી છે. આ યોજના હેઠળ ફક્ત ધોરણ 12 પાસની અંદર જે છે એ અહીંયા ભલે 8 અને 10 લખે, પરંતુ જે વિદ્યાર્થીઓ 12 પાસ કરેલા છે તેઓ જે છે એ અરજી કરી શકે છે. ઇનશોર્ટ, તમે જે છે એ ધોરણ 12 પૂરું કરી અને કોલેજની અંદર નવો પ્રવેશ મેળવ્યો છે તો તમે લેપટોપ સહાય યોજના માટે જે છે એ ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન અરજી જે છે એ કરી શકો છો. પછી આગળ લખ્યું છે પ્રમાણે લેપટોપ સહાય યોજના 2025 હેઠળ નીચે દર્શાવેલ તમામ લાભો જે છે એ સરળતાથી મેળવી શકાશે. કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને લેપટોપ સહાય યોજના 2025 હેઠળ અરજી કરવી આવશ્યક છે. તો તમે ધોરણ 12 પૂરું કરી અને કોલેજની અંદર એડમિશન મેળવેલું છે તો તમને લેપટોપ સહાય યોજના અંતર્ગત લેપટોપ જે છે એ મળવાપાત્ર રહેશે અને તમારે એના માટે જે છે એ સન્માન પોર્ટલ પર જઈ અને ઓનલાઈન અરજી જે છે એ કરવાની રહેશે. પછી જે વિદ્યાર્થીઓના પરિવારની આર્થિક સ્થિતિ નબળી છે તેઓ સરળતાથી અરજી કરી શકશે અને જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પૂરું કરેલું છે એમને જે છે એ આ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન જે છે એમને લેપટોપ માટે સહાય પૂરી પાડવામાં આવશે. અને તમારી વાર્ષિક આવક ₹1 લાખ કરતાં ઓછી હોય તો તમે આ યોજના માટે ફોર્મ ભરી શકો છો અને તમારી ઉંમર જે છે એ 18 વર્ષથી 25 વર્ષની જે છે એ વચ્ચે હોવી જોઈએ. પછી આપણે આગળ વાત કરીએ તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે. તો આના માટે તમારે જે છે એ આધાર કાર્ડ, ફોટો, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, તમારી સહી અને અભ્યાસના દસ્તાવેજોની જરૂર પડશે. તમે તમારી શાળા કે કોલેજ દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો. તમારે તમામ ડોક્યુમેન્ટ માટે જે છે એ લેપટોપ સહાય યોજનાની જે છે એ વેબસાઇટની જે છે એ મુલાકાત લેવી પડશે. તો એ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. ત્યાં જઈ અને તમે જે છે એ આ યોજના વિશે જે છે એ વધારે માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન અરજી છે એ પણ કરી શકો છો. લેપટોપ સહાય યોજના એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પછી તમારું જે છે એ સન્માન પોર્ટલ છે એ ખુલી જશે. તો એની અંદર જઈ તમારે જે છે એ પહેલાં લોગિન કરી લેવાનું છે. પછી આખું ફોર્મ ભરવાનું છે અને જરૂરી દસ્તાવેજો જે છે એ સ્કેન કરી અને અપલોડ જે છે એ કરી દેવાનો છે. તમામ વિદ્યાર્થીઓને જે છે એ ₹25,000 સુધીની સહાય જે છે એ આપવામાં આવશે. તો તમે જોઈ શકો છો જે યોજના છે એનું નામ છે લેપટોપ ખરીદ સહાય યોજના અને યોજનાનો સારાંશ છે શ્રમયોગીના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે લેપટોપ ખરીદ સહાય યોજના. તો તમને લેપટોપ ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા જે છે એ આ સહાય આપવામાં આવે છે અને ₹25,000 સુધીની સહાય જે છે એ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા જે છે એ શ્રમયોગી કલ્યાણ માટે આ યોજના ચલાવવામાં આવે છે. એની અંદર તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ અપ્લાય કરી શકે છે. તમે કોઈ પણ જાતિના હોય તમે અપ્લાય કરી શકો છો. સંગઠિત ક્ષેત્રના સંયમયોગીઓ છે જે આ યોજના અંતર્ગત અપ્લાય કરી શકે છે.
અને પછી તમે અહીંયા જોઈ શકો છો તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. તો એના માટે તમારે આધાર કાર્ડ, પછી ઓળખપત્ર, પ્રોફેશનલ કોર્સિસનું પ્રમાણપત્ર, બેંક પાસબુક અથવા રદ ચેક, માર્કશીટ, લેપટોપનું તમે જે ખરીદી કર્યું છે એનું બિલ, પછી એનરોલમેન્ટ લેટરની પ્રમાણિત નકલ, ધોરણ 12ની માર્કશીટ, ફી ભર્યાની રસીદ, બોનાફાઇડ સર્ટિફિકેટ, આ રજિસ્ટ્રેશન ફીની ચલણની નકલ અને વિદ્યાર્થીના આધાર કાર્ડ, આ તમામ ડોક્યુમેન્ટ છે તમારે એની જરૂર પડશે. આ તમામ ડોક્યુમેન્ટ સાથે તમારે જે છે એ સન્માન પોર્ટલ પર તમારી જે છે એ આઈડી બનાવી દેવાની છે અને એના પછી તમારે જે છે એ લોગિન કરી અને આખું ફોર્મ જે છે એ ભરવાનું થશે. તો મિત્રો આ હતો આજનો આ વિડીયો, જેની અંદર આપણે લેપટોપ સહાય યોજના 2025 વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આના માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, તમારે એ વિશેની માહિતી જોઈતી હોય તો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હું ચોક્કસથી તેનો જે છે એ વિગતવાર વિડીયો બનાવીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.